કુલ 31 એક્ટિવ કેસ હાલમાં છે। ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે। અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે। જો કે આ મામલે સિનિયર ફિઝિશિયન ડોક્ટર પ્રવીણ ગર્ગ લોકોને પેનિક ન થવા જણાવી રહ્યા છે, પરંતુ સાથોસાથ તેમણે લો ઇમ્યુનિટી ગ્રુપના દર્દીઓ, બાળકો, સગર્ભા મહિલાઓએ ભીડભાડવાળી જગ્યા પર જતા સમયે માસ્ક પહેરવા સલાહ આપી છે। અમે તે તાવનો પહેલા કે બીજો દિવસ હોય તો તમારે સેલ્ફ મેડિકેશન નહીં કરવું જોઈએ, ડૉક્ટરની સલાહ મુજબ ટ્રીટમેન્ટ કરવું જોઈએ। અને જે લો ઇમ્યુનિટી, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ, કિડનીના જે ગ્રુપ્સના પેશન્ટ છે એ લોકોને વધારે વિશેષ ખ્યાલ રાખવો જોઈએ। અને ઓવરક્રાઉડિંગ પ્લેસમાં પોસિબલ હોય તો જવો અવોઇડ કરવું જોઈએ, કેમ કે આ જે નવો કોરોનાનો વેરિયન્ટ આવ્યો છે આના ઉપર કઈ એન્ટીવાયરલ દવા ઉપયોગ થશે આના બાબતમાં તો અત્યારે રિસર્ચ ચાલી રહ્યો છે। અને ભૂતકાળમાં પણ કોરોનામાં સિલેક્ટેડ દવા જ કામ કરતી હતી અને સિમ્પલ પેરાસિટામોલ અને સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટથી ખાસા બધા પેશન્ટ રિકવર થઈ ગયા હતા। તો ગુજરાતમાં કોરોનાએ ચિંતા વધારી દીધી છે। બનાસકાંઠાના પાલનપુરમાં કોરોનાનો પગપેસારો। 11 વર્ષનું બાળક કોરોના પોઝિટિવ આવ્યો છે। બાળકને તેના જ ઘરમાં કરાયો છે આઇસોલેટ। ખાનગી હોસ્પિટલમાં સારવારમાં દેખાયા હતા લક્ષણો। ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા 34 પર પહોંચી ગઈ છે। તો દેશમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં નવા કોરોનાના પોઝિટિવ કેસના પગલે ભરૂચ જિલ્લામાં તંત્ર એલર્ટ પર છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 5 ઓક્સિજન પ્લાન્ટ, 100 બેડની આઇસોલેશન રૂમ, 110 વેન્ટિલેટર અને 109 ઓક્સિજન સિલિન્ડર સાથે તૈયાર છે। તંત્રએ લોકોના સહયોગથી સંભવિત લહેર સામે સફળતાપૂર્વક લડવા આશા વ્યક્ત કરી। રાજ્યમાં વધતા જતા કોરોના કેસને લઈને નવસારી જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ થયું છે। નવસારી સિવિલ હોસ્પિટલમાં તમામ સુવિધાઓથી સજ્જ જોવા મળી રહ્યું છે। હોસ્પિટલના 3જા માળે વેન્ટિલેટર સાથે 7 બેડવાળો આઇસોલેશન રૂમ તૈયાર કરવામાં આવ્યો છે। સાથે દર્દીઓને તકલીફ ન પડે તે માટે મેડિકલ સ્ટાફ પણ સજ્જ છે। ઓક્સિજનના પ્લાન્ટ પણ રેડી કરી દેવામાં આવ્યા છે। હાલ નવસારી જિલ્લામાં કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે લેવામાં આવ્યો છે નિર્ણય। અને સમાચાર ઉપર હવે નજર કરીએ। વડોદરાથી સમાચાર। તોફાની તત્વોનો આતંક। એક જ સપ્તાહમાં મારામારીની ચોથી ઘટના। વૃંદાવન સર્કલ પાસે પાનના ગલ્લે બવાલ થઈ। મારામારીનો વિડીયો સામે આવ્યો છે। નવાયાર્ડ, માંજલપુર, એકતાનગર બાદ વાઘોડિયા રોડ પાસે પણ બવાલ થઈ। અડધી રાત્રે ખુલ્લી રહેતી દુકાનો, લારીઓ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે। તો વડોદરાની અંદર અસામાજિક તત્વો કઈ રીતે બેફામ છે તેના દ્રશ્યો। આમ તો સંસ્કારી નગરી છે વડોદરા, પરંતુ કેટલાક અસંસ્કારી લોકો સંસ્કારી નગરીને બદનામ કરવા માટેના પ્રયાસમાં હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે। એક જ સપ્તાહમાં મારામારીની આ ચોથી ઘટના બનતા કાયદા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, છેલ્લા 7 દિવસની અંદર આ ચોથી ઘટના છે। કાયદા વ્યવસ્થાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે આવી ઘટનાઓ બાદ। બિલકુલ સિદ્ધાર્થ, તમે પોતે પણ જાણો છો કે વડોદરા શહેરમાં જે ગુનેગારો બેફામ બન્યા છે તેમની સામે શહેર પોલીસ લાચાર હોય તેમ લાગી રહ્યું છે। કારણ કે આપણે છેલ્લા ઘણા દિવસથી સમાચારો દર્શાવી રહ્યા છે, નવાયાર્ડ વિસ્તાર હોય, માંજલપુર હોય, એકતાનગર હોય કે પછી વાઘોડિયા રોડ હોય, અસામાજિક તત્વો બેફામ બન્યા છે, જાણે પોલીસનો કોઈ પણ જાતનો ડર ના હોય તેવા પ્રકારનું વર્તન જે છે તે કરી રહ્યા છે। હવે ગઈકાલે જે વૃંદાવન 4 રસ્તા પાસે સર્કલ પાસે જે ઘટના બની તેની પાછળનું મૂળ કારણ એ છે કે વડોદરા શહેરમાં પોલીસની હપ્તાખોરીની જે નીતિ છે એના કારણે મોડી રાત સુધી લારી ગલ્લા જે છે, દુકાનો છે તે ખુલ્લી રહે છે અને આ પ્રકારની જે સ્થળો હોય છે તે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા છે, જેના કારણે જે આ તત્વો છે તેઓ બેફામ બનતા હોય છે। અને આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જાહેરમાં મારામારી થઈ રહી છે, ત્યાં બાળકો હાજર છે, મહિલાઓ હાજર છે અને જાણે પોલીસનો કોઈ જાતનો ડર ના હોય તેમ બે જૂથ છે તે સામસામે આવી જાય છે અને એકબીજા સાથે છૂટા હાથની મારામારી કરે છે। અને મેં કીધું પ્રમાણે કે આ પ્રકારના તત્વો બેફામ બન્યા છે એની પાછળનું મૂળ કારણ એ છે કે પોલીસની હપ્તાખોરીની જે નીતિ છે એના કારણે જ આ દુકાનો જે છે, લારી ગલ્લા છે તે મોડી રાત સુધી ખુલ્લા રહે છે અને અસામાજિક તત્વોને પોતાના માટે મોકળું મેદાન જે છે તે મળી જતું હોય છે। ત્યારે વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં શહેર પોલીસ સદંતર નિષ્ફળ સાબિત થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે અને સંસ્કારી નગરીની ગરિમાને રોજે રોજ લાંછન લાગતો હોય તે પ્રકારનું વાતાવરણ જે છે તે વડોદરા શહેરમાં સર્જાયું છે। સિદ્ધાર્થ, આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મારામારીની ઘટનાઓ જે છે તે જોવા મળી રહી છે। તો વડોદરાથી સમાચાર। વિધર્મી દ્વારા તંગદિલી ફેલાવવા પ્રયાસનો કેસ। પોલીસે તૌફિક મંસૂરીની કરી છે અટકાયત। હિન્દુ સંગઠનોને પડકાર ફેંકતો બનાવ્યો હતો વિડીયો। હિન્દુ સંગઠનોને આપી હતી ધમકી। તો વિડીયો વાયરલ થતા પોલીસે કરી છે કાર્યવાહી। દ્રશ્યોની અંદર બીજું એ પણ જોશો આપ તો ખ્યાલ આવી જશે કે કઈ રીતે ખુલ્લેઆમ જે ચેતવણી આપવામાં આવતી હોય
તે રીતના દ્રશ્યો સર્જાયા હતા. પરંતુ ત્યારબાદ હિન્દુ સંગઠનોએ શાંતિપૂર્ણ રીતે આ પ્રક્રિયા જે હતી તેને હાથ ધરી હતી. તેઓ સીધા જ પોલીસ સ્ટેશન ગયા હતા, ફરિયાદ કરવામાં આવી હતી અને પોલીસે ફરિયાદ